દેડિયાપાડાની વિદ્યાર્થીનીએ છાણા માટીથી લીપણ કરી ચોખાના લોટથી અનોખું ચિત્ર બનાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેડિયાપાડાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી સ્નેહા વસાવાએ છાણ માટીથી લીપણ કરી ચોખાના લોટથી જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન 3 ઇન વારલી આર્ટ તૈયાર કર્યું હતું, જેને ભારત સરકાર તરફથી કોપીરાઇટ મળ્યું છે. મહત્વનું છે કે આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન 3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે આ કલાકૃતિ કેનવાસ બોર્ડ પર છાણાથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવે છે, જે તેને અનોખી અને સર્જનાત્મક બનાવે છે. આ કૃતિ પરંપરાગત કલા અને આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનના સંયોજનનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. વારલી પેઇન્ટિંગ આપણે મહારાષ્ટ્રમાંથી બહાર પડી છે. વારલી સમાજ આપણું કેમ આદિવાસી સમાજ છે તે રીતે જ. તો પછી તેના પરથી આ બધી વસ્તુ અમને લોકોને પહેલાં તો નથી ખબર. જ્યારે અમે એફઆઈમાં અહીંયા આવ્યા પછી ક્લાસીસ લીધા, ક્લાસીસમાં અમને લોકોને બધું સમજાવવામાં આવ્યું. કાંતિલાલ સર, સૌપ્રથમ તો અમે કાંતિલાલ સર પાસેથી તાલીમ લીધી હતી, જે આપણા નર્મદા જિલ્લાના આખા ફેમસ પેઇન્ટર તરીકે ઓળખાય છે. તો તેમની પાસેથી અમે તાલીમ લીધી, વારલી પેઇન્ટિંગ શું છે, તેનું મહત્ત્વ કેટલું છે અને તે આપણા આદિવાસી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તેમાં શું શું આપણા રીતિ રિવાજો છે અને એને કઈ રીતે જાળવી રાખવું, તે બધું એનું મહત્ત્વ અમને લોકોને સમજવામાં આવ્યું. ત્યાં પછી અમે સુંદર સર પાસેથી તાલીમ લીધી. આ જે અમારી કોલેજમાં પણ અમે બધું વર્ક અમારી જાતે જ કર્યું છે. જે સ્ટુડન્ટોએ અમે લોકોએ તાલીમ લીધી હતી તે લોકોએ જ અમે લોકોએ કામ પણ અમે કોલેજમાં કર્યું છે. અને અમારી કોલેજમાં બહાર આર્ટ્સ અને સાયન્સ બે ચાલે છે. તે બંને વિભાગના ચિત્ર પણ તમને બહાર જોવા મળી જશે. અને કોમ્પ્યુટર લેબ છે તો કોમ્પ્યુટર લેબની બાજુમાં પણ તમને કોમ્પ્યુટરનું સીન આખું ડ્રો કરેલું જોવા મળી જશે. તો તેવી જ રીતે આ ચંદ્રયાન 3નું પણ મેં અલગ અલગ જગ્યાએથી પિક્ચર્સ લીધા છે, સાદા પિક્ચર્સ, અને પછી એને વારલીમાં કન્વર્ટ કર્યા છે. અને પછી મેં આખું મારું ચિત્ર તૈયાર કર્યું છે. અને એમાં જે તારીખો છે તે ક્યારે એ લોન્ચ થયું હતું અને ક્યારે ચાંદ પર પહોંચ્યું હતું તે બધું એમાં દર્શાવેલું છે. એમાં એમનું ઓફિસ વર્ક છે, ચંદ્ર પર પહોંચ્યા તે છે, બધી જ વસ્તુ મારા પિક્ચર્સમાં, આખા મારા ચિત્રમાં સીન કરવામાં આવેલી છે. અને મારા ચિત્રની ખાસિયત એ છે કે સર, એમાં મેં કલરનો યુઝ નથી કર્યો. એ મેં આખું છે ને લાલ માટી અને છાણનો લેપ બનાવીને ગાળીને પછી એનું લેપ કર્યું છે મેં કેનવાસ પર. અને પછી ચોખાનો લોટ તેમાં મેં આખું ગુંદર અને પાણીના મિશ્રણથી લેપ બનાવ્યો છે, જેનાથી હું ડ્રો કરી શકું. તે પછી એવી રીતે મેં વ્હાઇટ કલરથી આખું બધું વારલી મેં દોરેલું છે. એમનું જે વારલી કરવાનું, જે ચિત્ર બનાવવાની જે રીત છે એ બધાથી અલગ હતી. અને એમનું ચિત્ર જે એમણે ચંદ્રયાન 3 અંતર્ગત એમણે પોતાનું ચિત્ર બનાવ્યું અને કોલેજમાં લઈને આવ્યા અને અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ ચિત્ર શ્રેષ્ઠ છે. અને કોપીરાઇટ માટે અમે દિલ્હી સરકારના મંત્રાલય દ્વારા એમને રજિસ્ટ્રેશન કરાવ્યું અને એમના દ્વારા અમને એ કોપીરાઇટના જે અધિકાર છે એ અમને મળ્યો.